પૂર્વજોએ સમૂહ લગ્નની શરૂઆત કરી છે અને એના કારણે સમૂહ લગ્નના કારણે રૂપિયા બચતા ગયા છે અને આજે તાલુકે તાલુકે નહીં પણ આજે ગામે ગામે સમૂહ લગ્નમાં આજે સમૂહ લગ્ન થતા હોય છે। હું પોતે પણ અત્યારે અમરેલી કોળી સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાંથી આવ્યો એટલે થોડોક મોડો થઈ ગયો છું પણ આજે એ ચોક્કસ રીતે થઈ રહ્યું છે। પહેલાં મારા કોળી સમાજમાં પહેલાં હું તો અહીં ઉનામાં ગ્રેજ્યુએટ અહીંયા ભણેલો છું 11 વર્ષ અને પહેલાં મને ખ્યાલ હતી કે પહેલાં એક ભાઈ ખર્ચો કરે કે આ ભાઈએ 50 લાખનો ખર્ચો કર્યો તો બીજો કે હું 60 લાખનો ખર્ચો કરું, ત્રીજો કે હું 70 લાખનો ખર્ચો કરું, ચોથો કે હું 80 લાખનો ખર્ચો કરું। એમ કોળી સમાજમાં પહેલાં ખર્ચા કરવા માટે હરીફાઈ લાગતી હતી અને હરીફાઈના કારણે પોતાની જમીનો વેચવી પડતી હતી, જમીનો ગીરવી મૂકવી પડતી હતી અને વ્યાજે પણ રૂપિયા લેવા પડતા હતા। પણ આજે મારા કોળી સમાજમાં સમૂહ લગ્નની હરીફાઈ ગામે ગામ થઈ રહી છે એટલે ચોક્કસ રીતે હું કહી શકીશ કે કોળી સમાજનો સોનાનો સૂરજ હવે ઉગી રહ્યો છે અને કોઈની તાકાત નથી કે કોઈ રોકી શકે। આપને વિનંતી કરું છું કે કાયમી માટે સમાજની એકતા રહે અને સમાજની એકતા રહે અને એકતા સાથે રહેવાનું પણ એક ચોક્કસ રીતે કહું છું કે સમાજની જ્યાં સુધી આ તાકાત હશે અને સમાજની જે પણ સમાજની એકતા છે સમાજ હંમેશા પહેલા ક્રમ ઉપર હશે અને આપણે પણ કોઈની તાકાત નથી કે આપણી એકતા હશે તો પહેલા ક્રમ ઉપર આવતા રોકી શકશે।